અને મહત્વના સમાચારો પર નજર કરીએ તો ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે। કુમાર કાનાણીએ કલેક્ટરને આ પત્ર લખ્યો છે જે અત્યારે સામે આવ્યો છે, જેમાં આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે। પરિણામ બાદ આવકના દાખલા કઢાવવા લાઈનો લાગે છે, જેના માટે હવે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે। જે લાંબી લાઈનો લાગતી હોય છે તેનાથી લોકો પરેશાન છે અને બીજી બાજુ એજન્ટો દ્વારા આ મામલે લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરાયો છે। સંવાદદાતા આઝમ જોડાયા છે। આઝમ, આવકના દાખલાને લઈને હવે લેટર બોમ્બ સામે આવ્યો છે। પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે આવકના દાખલા માટે જે લાઈનો હોય છે તેના માટે યોગ્ય વ્યવસ્થા। એકદમ તમારી વાત સાચી છે। વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ તરીકે બહાર આવ્યો છે। ફરી એકવાર આ જ લેટર બોમ્બ થકી એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે આવકના દાખલા હોય છે તેના માટે જે લાઈનો છે તે બહુ લાંબી લાગી રહી છે। મહત્વની વાત છે કે જ્યારે ધોરણ 10 અને 12નું જ્યારે પણ રિઝલ્ટ આવી જતું હોય છે, પરિણામ આવતા હોય છે, ત્યારબાદ આગળની અભ્યાસ કરવા માટે નિયત સમયના અંદર કાર્યવાહી કરવાની હોય છે, જેના અનુસંધાનમાં જાતિનો દાખલો, આવકનો દાખલાની જરૂરત પડતી હોય છે। અને ત્યારે અત્યારની પરિસ્થિતિ જોઈ રહ્યા છે। આજે એક વિડીયો સામે આવ્યો છે પૂર્ણા વિસ્તારનો છે, જેના અંદર તમને દેખાઈ રહ્યું છે કે કેટલી મોટી સંખ્યામાં વાલીઓની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે। ઓપરેટરોની બરાબર કામગીરી, ધીમી કામગીરી, બરાબર કામગીરી નથી કરતા અને સાથે જ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે લેટરમાં કે તમે એજન્ટને 800 થી 1000 થી 2000 રૂપિયા આપો તો 2 કલાકમાં તમારો આવકનો દાખલો નીકળી જાય છે, નહીંતર તમારે રાતના 2 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવાનું અને તેમાં પણ સીમિત ટોકન આપવામાં આવતા હોવાથી જે ટોકન હોય છે તે લઈને બાકીના લોકોએ ફરી જવાનો વારો આવે છે। તેને ધ્યાનમાં રાખીને આ પત્ર કુમાર કાનાણી દ્વારા સુરતના કલેક્ટરને લખવામાં આવ્યો છે। જી આઝમ, આભાર સમગ્ર વિગતો બદલ। તો હાલ તો સુરતની અંદર કે જ્યાં આવકના દાખલા કરાવવા માટે વાલીઓની લાઈનો લાગી છે। ઓનલાઈન પર કુમાર કાનાણી જોડાયા છે। કુમારભાઈ, આપનું સ્વાગત છે। જે પ્રકારે આપનો એક લેટર સામે આવી રહ્યો છે, આ લેટરને લઈને આપે માંગણી કરી છે યોગ્ય વ્યવસ્થાની આવકના દાખલા માટે, શું કહેશો? હમણાં 3-4 દિવસથી એવી ફરિયાદો મારી પાસે આવી રહી છે કે આવકના દાખલા અને જાતિના દાખલા કાઢવા માટે ખૂબ જ મોટી લાંબી કતારો લાગી રહી છે। લોકો સવારમાં વહેલા 4 વાગે 5 વાગે લાઈનમાં ઉભા રહીને આવકના દાખલા મેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ મર્યાદિત સંખ્યામાં જ આવકના દાખલા અને જાતિના દાખલાઓ આપી રહ્યા છે। તો તે દિવસે પહેલા દિવસે પણ નંબર ન લાગતો, બીજા દિવસે લાઈનમાં ઉભા રહી છે, ત્રીજા દિવસે લાઈનમાં ઉભા રહી છે। તો 3 દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ લોકોને આવકના અને જાતિના દાખલાઓ મળતા નથી। સમય એવો હોય છે કે જે લોકોને ફોર્મ ભરવાના હોય છે કટ ઓફ ડેટ હોય છે, અને એ સમયની અંદર જો આવકનો દાખલો અને જાતિના પ્રમાણપત્ર જો ફોર્મ સાથે જોડવામાં ન હોય તો ફોર્મ ભરી શકતા નથી। એટલા માટે આપણે સૌ જાણીએ છીએ કે વેકેશન પડે, રિઝલ્ટો આવ્યા પછી વેકેશન પડે અને પછી એડમિશનની પ્રક્રિયાઓ શરૂ થતી હોય, તો આ સમયમાં ખૂબ જ સારી મોટી ભીડ રહેતી હોય છે। તો વધારે પ્રમાણમાં વ્યવસ્થા કરી અને લોકોને એક જ દિવસમાં દાખલાઓ મળી જાય તો આ પ્રયત્ન અને એવી વ્યવસ્થા કરવી જોઈએ। કુમારભાઈ, આપ સરકારમાં છો, સરકાર તમારી છે અને આપના તરફથી જ આ પત્ર લખવામાં આવ્યો છે, બીજી બાજુ એજન્ટ રાજ પણ જોવા મળી રહ્યું છે, તેને નકારવા માટે કેવા યોગ્ય પગલાં ભરવા? કારણ કે 2-2 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવે છે, સરકાર પણ છે, તેમ છતાં પણ એજન્ટોનું રાજ જે સમતું નથી। આપણે વ્યવસ્થા નથી કરી શકતા, એટલા માટે એજન્ટો પ્રથા ચાલે છે। જો એની વ્યવસ્થા કરવામાં આવે, એક જ દિવસની અંદર લોકોને આસાનીથી આવકના અને જાતિનું પ્રમાણપત્ર મળી જાય તો એજન્ટોની જરૂર પડતી નથી। સવાલ માત્ર એટલો છે કે અવ્યવસ્થા થઈ છે, એને તાત્કાલિક દાખલા આપવા માટેની કોઈ વ્યવસ્થા નથી, અને એટલા માટે એજન્ટો આ પ્રથા ચાલે છે અને લોકો એજન્ટ તરીકે દાખલાઓ કાઢી આપે છે ને એ લાભ લે છે। કુમારભાઈ, આપે જેમ જણાવ્યું કે આ પ્રકારે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે, પરંતુ સુરતમાં નથી પરંતુ આખા રાજ્યની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે। ન માત્ર આવકના દાખલાની અંદર પરંતુ આરટીઓમાં પણ આ જ પ્રકારે એજન્ટો દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે, એજન્ટ રાજ ચાલતું રહે છે। ત્યારે તેના ઉપર કેવી રીતે રોક લગાવી શકાય? આપ ધારાસભ્ય છો, આપ રજૂઆત પણ કરો છો, તેમ છતાં પણ યોગ્ય પગલાં શા કારણે નહીં? રસ્તો છે કે લોકોને આસાનીથી, ઝડપથી દાખલાઓ મળી જાય એની વ્યવસ્થા જો આપણે વહીવટી તંત્ર કરે તો એજન્ટ પ્રથા નાબૂદ થાય। તો પછી એજન્ટોને નાથવા કેવા પ્રકારની કામગીરી કરવી? યોગ્ય વ્યવસ્થા
ઝડપથી તાત્કાલિક એક જ દિવસમાં દાખલો મળી જાય એવી વ્યવસ્થા આપણે જો ગોઠવીએ તો એજન્ટોની જરૂરત પડતી નથી. જી બિલકુલ કુમારભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતો બાબતે વાત કરી. આપનો આભાર.